માતાજી કપરો કાર પડ્યો એ કપરો કાર પડ્યો તો ચોટીલામાં તેદી સોમલા દરબાર ને માં ચામુંડા માતાજી કેવા લાગે સોમલા દી ઉગે અને મારો સોમલો ખાચર કદાચ જો ઘોડીએ પલાણ માંડે અને મારા સોમલા દીકરા જો ભાલું અધર કરજે જો ભાલા માથે જો ચકલી થઈને આવું તેદી તો માંજે હું ચામુંડા આપી હો મારા સોમલા ચકલી થઈને આવી જાઓ સોમલા અને જા મારું નામ લઈને ઘોડે પલાણ માંડ અને ઝાલાવાડ ધરતીમાં હાઈલો જા સોમલા અંગ્રેજ સરકાર અને અંગ્રેજોની તિજોરીઓ આવે છે જા સોમલા હું ચામુંડા માતાજી તને એટલું કહું છું સોમલા જા અંગ્રેજ સરકારની તિજોરી લૂંટી લેજે અને હોનાના ચલણી સિક્કા નો અપાવું તો ચોટીલા મારી ચામુંડા નહીં વા એ તો ચોટીલા ડુંગરા વારી મોરી માં એ ચામુંડમાં નો ડુંગરો માં કોને રે બનાવ્યો લાઠિયાનો મઠોડો માં વાલો વાલો લાગે લાઠિયાનો મઢડો માં વાલો વાલો લાગે લુણા ગરિયા ઘોડે માડી રથડો રે રોઈકો हमारी लाठियानी मां चामुंडा मारा अरणेजना ओटला वारी मारी मेरियानी पूजल में बूट भवानी तने बोलावो वालो लाइगो मां तने अरणेजनो मठड़ो में बूट एक दी तने वालो लाइगो पण मां ये मेरियाने तमे पड़दे वातू करता ओहो लूणागरिया परिवार इतिहास ना पानामा मेरिया जेवा कोई भुवानी भक्ति नो थाय हो हे मेरिया जेवा भुवानी कोईनी भक्ति नो थाय मां जेने पड़दे वातो करता हो ओहो लूणागरिया एक और पड़दो अने एक और मेरियो अने मां चांदीना बाजोटिए बैठा बैठा मेरिया ने पड़दा माथी किए हो मेरिया कदाच बार बार माथे गांव माथे कदाच जो कोई ने दीकरा नो थाता जो एने दीकरा नो दऊ ने मेरिया तो तारी बूट नहीं हो हैं मां जेने पड़दे वातो करे छे पण लूणागरिया एक दी मेरिया भुवाए माताजी ने कीधु ए माताजी आ मने पड़दानी वातो छे ने माताजी मने नथी हारी लागती मां जो मारी मां होय तो माताजी कोकनी मने सन्मुख वातो कराव मां
મને સન્મુખ વાતું કરાવ નવખંડ ધરતીમાં કાંઈક મારું નામ રેવો હે મારી નવખંડ ધરતીમાં કાંઈક મારું નામ રીએ ઓહો ત્યાં તો લુણા ગરિયા માતાજી પડદા માંથી માતાજી બૂટ માનો હવાથીઓ મારા મેરિયા રેવા દે એ બેટા જ્યાં લગી પડદે છો ત્યાં લગી હારી છો અને મારા મેરિયા જો સન્મુખ દર્શન આવીને ઊભી રહીશ ને તો મેરિયા મને નહીં ઓળખી આવ્યો અરે ના માં ના અરે તું મારી માને હું તારો દીકરો મારી તને ઓળખે ને એવું બને માં જગતમાં કાંઈક મારી વાતો રીએ માં અને આ જગત કોકની એમ કીએ એ મેરિયાની માતાજી તો મેરિયાને સન્મુખ વાતો કરતી રેવા દે બેટા રેવા દે મેરિયા ઈ વાત ભૂલી જા ના માં જો મારી માં હોય તો મને સન્મુખ વાતો કર ઓહો એડી લુણા ગરિયા મેરિયા ભુવાએ માં હામો ઝઘડો માંડ્યો તો એક દી બે દી ત્રણ દી જેને 5 5 6 10 દી ના વાણા વાગ્યા જેને અન્નનો દાણો મોઢામાં નો નાખ્યો હે મેરિયાએ અન્ન પાણીનો ત્યાગ કર્યો પણ લુણા ગરિયા આ તો માં છે ને દયાનો સાગર છે વો હે 10 દી થયા ને ત્યાં તો માં બૂટ ભવાની ને એમ છે જો મારો મેરિયો મરી જાય ને તો મને કાળો ડાઘ લાગે હો માતાજીનો પડદામાંથી અવાજ છે એ મારા મેરિયા બેટા ઉભો થા સન્મુખ વાતો કરવી છે ને હા માં મારી નવખંડ ધરતીમાં કાંઈક મારી વાતો રીએ તો જા મેરિયા આ આસો મહિનાના 9 નોરતા આવે ઈ 9 નોરતાની માલિકોર ગમે ત્યારે દર્શન આપો એ મેરિયા મને બૂટને ઓળખી લેજે માતાજી સમો પછી સમો જવા લાગ્યો ધીરે ધીરે પાણીના રેલાની જેમ સમય મંડો વીતવાવો પાણીના રેલાની જેમ સમય મંડો વીતવા લુણા ગરિયા પરિવાર મેરિયો ઓલી વાત ભૂલી ગયો ઓહો માતાજીના આસો મહિનાના 9 નોરતા આવ્યા એક નોરતું 2 નોરતા 3 નોરતા 4 નોરતા 5 નોરતા 6 નોરતા અને 7મું નોરતું બેઠું પણ મેરિયાએ માતાજીની અખંડ જ્યોત બરે અને મેરિયા ભુવાએ માતાજીના નકોડા અપવાસ કર્યા આવતી ભક્તિ મેરિયાની જેના 12 ગામમાં મેરિયાના ડંકા વાગેવો ઓહો મેરિયાની બૂટનું નામ ન લેવાય આવી ભક્તિ મેરિયો 7મું નોરતું છે કાલે માતાજીની આઠમ કાલે મારી માની આઠમ હતી મેરિયાને એમ થયું કે લાવ અલે કાલે માતાજીના નિવત છે તો માતાજીના નિવતનું હટાણું કરી આવું કાલે મારી માની આઠમ છે ઈ મેરિયાએ થોરા ને થમરા બરદિયા અને બગલાની પાખ જેવા લુગડા પહેરી અને મેરિયો ગાડું લઈ એ લુણા ગરિયા પરિવાર તેથી માતાજીનું હટાણું કરવા મેરિયો તેથી હળવદ ગયો તો માતાજીના નિવદનું હટાણું લઈ હળવદની માલિકોથી માં બૂટ માતાજીના નિવદનું હટાણું લઈ મગ ચોખા ઘી તલવટ જે કઈ માતાજીના નિવદની સામગ્રી લેવી હતી મેરિયો ઈ હળવદથી હાઈના 6:30 વાગ્યાનું ટાણું થયું ધીરે ધીરે ગાડું લઈને વૈરો હો
હે માતાજીના નિવેદનું હટાણું લઈ સંધ્યા ટાણું છે ધીરે 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 મેરીઓ ઘર તરફ પ્રસ્થાન કરે છે વો લુણાગરિયા કે તો મારી જોગ માયા માતાજી બૂટ ભવાની ની એમ થી કે ઓહ લાવ લાવ આજ મારો દીકરો મારો મેરીઓ મારું નિવેદનું હટાણું લઈને આવે છે અરે જોવા તો દે મારો મેરીઓ મને ઓળખે છે કે નહીં માતાજી જેઠવાના માર્ગ માથે માં બૂટ ઉભારી આવો લુણાગરિયા માતાજી જેઠવાના માર્ગ માથે 80-85 વર્ષની માતાજી ડોસી બની હો મરે ઓનું માથે પોટલું વાર્યું છે મારી ભગવતીને માખી બમડે છે એક હાથમાં લાકડીનો ટેકો ઈ માર્ગમાં માતાજી ગાડાના માર્ગમાં ઉભારી આવો ઈ ધીરે 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 ગાડું લઈને આવ્યો ત્યાં તો માતાજી માર્ગમાં ઉભારી અને માતાજી હાથ કર્યો બેટા એ બેટા ગાડું ક્યાં જાય છે મેરીઓ ભૂવો જોવે તો ડોસી જોવી ગમે નહીં હો મારી ભગવતીને માખી બમડે છે એક હાથમાં લાકડી છે બેટા આ હામી ધાર છે ને ન્યા મારા વદનના ઝૂંપડા પડ્યા છે એ બેટા ન્યા લગી તારા ગાડામાં બેહવા દે મારાથી હલાતું નથી ઓહો લુણાગરિયા એડી મેરિયા એટલું કીધું કે જા ડોકી આગી વઈ જા અરે તને બેહાડું તો મારી માના નિવત દફડાઈ જાય એ મારી બૂટ માના નિવત લઈને જાવ છું એમાં કેવા કલ્પના કરે મારા મેરિયા મને ઓળખી નહીં હો ऐसे बेटा तारो भाव લુણાગરિયા તબ મેરીઓ પાછો બીજી ધાર વઈટો ને ઓહો ત્યાં તો માતાજી પાછી 80-85 વર્ષની પાછી માતાજી ડોસી બની હો એક હાથમાં લાકડી છે મારી ભગવતીએ ફાટેલા તૂટેલા ચાણના વસ્ત્રો પહેર્યા છે માતાજી ગાડાના મારા ગાગળ ઉભારી આવો મારી માએ હાથ કર્યો બેટા એ બેટા ગાડું ક્યાં જાય છે મેરીઓ ભૂવો જોવે તો ડોસી જોવી ગમે નહીં હો ડોસી આ ગાડું તો હા પકડા જાય છે બેટા હામી થાર છે ને ન્યા મારા ચાનણના ઝૂંપડા પડ્યા છે એ બેટા ન્યા લગી તારા ગાડામાં મને બેહવા દે બેટા અરે મારાથી હલાતું નથી વરદ અવસ્થા છો મેરીઓ ત્યારે લુણાગરિયા માને કહેવા લાગ્યો શું કીધું ડોસી આખી વઈ જા એ આમાં તો મારી માના નિવેદ છે જો તને ચારણને બેહાડું તો મારી માના નિવેદ અભડાઈ જાય ત્યારે લુણાગરિયા માતાજી ખૂબ સરસ વાત કીધી હતી હો મેરિયા અરે હજી ક્યાં તે તારી માતાજીને જમાડી લીધી હજી તો કાચા નિવેદ છે અને મેરિયા અરે કહેવતમાં કીધું તે ચારણ એટલા દેવ કહેવાય હું દેવની દીકરી છું મેરિયા હું ચારણની દેવની દીકરી છું હે મેરિયા હલાતું નથી માતે તારા ગાડામાં બેહવા દે એ ડોસી ગાડામાં બેખાય નહીં મારી માએ ખૂબ કલ્પના કરી હો મેરીઓ માયનો નહીં ત્યારે માતાજીએ મેરિયા ભોના બળદના ગાડાની રાઈસ પકડી હો રાઈસ સુધી એ તારો મેરીઓ ભાગી દીકરો ઓળખી માતાને મેરિયા ભુવાએ માતાજીને એમ થયું કે મારા મેરિયાએ ઓળખીને હૈસે મારા દીકરાનો ભાવ લુણાગરિયા તો મેરિયો પાછો એક ધાર વઈટો મારી માં બૂટ માને એમ થયું કે આ તો મારા મેરિયાને તાગી લેવો છે એક ધાર વઈટો લુણાગરિયા
ત્યાં તો માતાજી સોળે સજી શણગાર થઈ માતાજી 20 વર્ષની માતાજી સુંદરી થઈ હો હે મારી ભગવતી નારી ચોરણ પહેરા છે સુરત સખી જેના તેજ રહી ગયા છે મીંડી વર્ણા વાળ રહી ગયા છે ઓહો ઇન્દ્રના અપસરા જેવી પરીનું રૂપ લઈ મારી ભગવતી ગાડાના મારા ગાગા ઉભા રહ્યા હો ઓહો રૂપ રૂપના અવતાર જેવી હો આ સૂર્ય જેવો ભગવાન મારી માં પાસે ઝાંખો પડે એવા માતાજી રૂપ લઈને માતાજી માર્ગમાં ઉભા રહ્યા હો ઈ મેરીઓ ધીરે 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 ગાડું લઈને નીકળો ને લુણાગરિયા હામું ગામ દેખાતું તું હો માતાજી માર્ગમાં ઉભા રહ્યા ને મેરિયાને હોકારો કર્યો એ બેટા ભાઈ એ ભાઈ ગાડું ક્યાં જાય છે મેરિયા આમ કરીને હામું જોયું તો માતાજી 20 વર્ષની સુંદરીનું રૂપ લઈને માં ઉભા છે હો ભાઈ ગાડું ક્યાં જાય છે મેરિયાએ કીધું ભાઈ આ ગાડું તો હાપકડા ગામમાં જાય છે ત્યારે લુણાગરિયા માતાજી એટલું કીધું ભાઈ હું ફલાણા નગર શેઠની દીકરી છું માટે તમારા ગાડામાં મને બેહવા દો ગામનો છાપો આવશે ને હેઠી ઉતરી જાય ગાડામાં બેહવા દો લુણાગરિયા એની માતાજીનું રૂપ જોઈને તેની મેરિયા ભુવાની નીતિ બગડી હતી હો હે મારી માનું રૂપ જોઈ તેની મેરિયા ભુવાની નીતિ બગડી હતી તેની મેરિયો માને કેવા લાગ્યો ભાઈ બેઠી જા ગાડામાં લુણાગરિયા તેની મારી માં ગાડાના ઠાઠે બેઠી હતી જોગ માયા માં ગાડાના ઠાઠે બેઠા ને મેરિયો પાછું વળીને માને કેવા લાગ્યો ભાઈ અરે ઠાઠે શું બેઠી છો આગળ આવતી રે એ ભાઈ ઠાઠે શું બેઠી છો આગળ આવતી રે માતાજીને એટલું કીધું ત્યાં તો માતાજી લુણાગરિયા માતાજીએ ગજગજના દાંત કાઢ્યા હો હે આ માતાજીના કેસ હતા ને માતાજીનો ચોટલો છૂટી ગયો ઓહો માતાજીને એટલું કીધું અહીંયા આગળ આવતી રે ત્યાં તો માતાજી બૂટ માતાજી વિકરાળ થઈ હો હે આ માતાજીએ મોઢું ખોલ્યું અરે મોઢામાંથી અગ્નિ પ્રગટી હો એ તેદી મેરિયાને તેદી મારવા લાલ બમણ મારી બૂટ તું થઈ ગઈ ઓહો માં વિકરાળ થઈ ને ત્યાં તો માં બૂટ માતાજી એટલું કીધું મેરિયા આ નીતિએ ઓળખી મેરિયા બે ફેરે તો દીકરો કીધો ત્રીજી ફેરે ભાઈ કીધો આ નીતિએ ઓળખી એ મેરિયા વન વગડાની માલિકોર મારી નાખું તો દેવમાંથી ડાકણ થઈ જાવ મેરિયા વન વગડામાં નહીં મારું અને જો અહીંયા મારી નાખું તો કાલ સવારે જગત મને ડાકણ કહેવો એ માતાજીનો ભૂવો તો અંતરિયાર મારી નાખ્યો પણ મેરિયા તું મારો ભૂવો છો મારું બાનું તારી પાસે છે મારા બાનાને ડાઘ નહીં લાગવા દો મેરિયા અંતરિયાર નહીં મારું જા ગાડું લઈને ઘરે એક પગ બાર અને એક પગ ડેલીમાં માંડ અને મેરિયા જેમ ચીપડું ફાડે એમ નો મારું તો તારી બૂટ નહીં બા મેરિયો માં તને કીએ માં માફ કરી દે ઓહો તેદી મેરિયાને મારવા તેદી મારી માં લાલ બંબોડ થઈ હતી હો ઈ સમય અને ઈ ટાણું લુણાગરિયા ઈ ઘડીએ મેરિયો ગાડું લઈને ઘરે આવ્યો
એક પગ બાર ને એક પગ ડેલીમાં માંડ્યો, મારી માએ ચીવડું ફાડે મેરિયાને માર્યો હો. પણ લુણા કર્યા જગતમાં છે ને માં કોઈ દી કોઈને મારે નહીં, માં મારે ને તો એને અમર કરી દેવો. હે માં કદાચ જો કોઈને મારે ને તો એને અમર કરી દે. હજી અરણેજમાં જાજો, માતાજીએ મેરિયા ભુવાને માર્યો, હજી મેરિયા ભુવાની ખાંભી છે. મેરિયાને માતાજી અમર કર્યો, પણ કેવો? ગમે માતાજી બૂટમાની ગમે કોઈ માનતા કરે હે એટલે પેલું શ્રીફળ મેરિયા ભુવાની ખાંભીએ વધારે, પછી મારી માને નીવત ચડે છે, પછી મારી માં નીવત સ્વીકારે છે. આવો માતાજીએ મેરિયાને અમર કરી દીધો, પણ કેવો? હે એ સાત લીમડામાં એક ડાર મીઠી રે છોહરા ખંડવારે. બોલાવો મારી સિંધના બેડાવાની માં સિકોતરમાં ને બોલાવો. આડીધર બોડીધર કોડીનારની બાજુમાં આડીધર બોડીધર કરીને ગામ, અને ઈ આડીધર બોડીધર ગામની માલિકો આહીરુના નેહડા લુણાગરિયા પોતાના વતનની માલિકો કપરો કાર છપણો છે. ગાયોએ મોકોડા ફેરખા, સ્ત્રીએ ભરખા પોતાના બાળ, નદીએ ખૂટા નીર કોવે આવ્યા કાદવ, મારા દેહમાં પડ્યો દુકાળ. ઓહો પોતાના વતનની માલિકો કપરો કાર છપાણો છે. આહીરો ઈ પોતાના માલ ઢોર લઈને ધીરે 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 માલ ઢોર લઈ અને લુણાગરિયા આહીરો પોતાના નેખડા લઈને સિંધની ધરતી માથે પડાવ નાખ્યો. પણ લુણાગરિયા સિંધનો સુમરો એવો બળવાન, એને પૂછ્યા વગર પાણીનું ટીપું ન પીવાય. હે સિંધની ધરતી માથે આહીરે નેખડા નાખ્યા, સિંધના સુમરાને ખબર પડી હો. ઘોડા માથે પલાણ માંડી, હાથમાં હંટર લઈ અને આહીના નેખડાની માલિકો આવીને પડકારો કર્યો. આનો મુખિયો કોણ છે? આનો વડો કોણ છે? એ આહીરો, આ તમને કોઈને ખબર ન હોય, મારી સિંધની ધરતી માથે મને પૂછ્યા વગર પાણીનું ટીપું ન પીવાય. હે ત્યારે ઈ સમયની માલિકો આહીર દેવાતને 5 ગામની પટલાઈ હોપી દીવો. નેખની માલિકો આવી અને સુમરાય પડકારો કરવાનો મુખિયો કોણ છે, વડો કોણ છે? લુણાગરિયા ત્યારે આપણી સોરઠની ધરતીનું જેને રતન કહેવાય. હે જેદી મારો દીનો નાથ નવરો હોય તેદી આ દીકરીને ઘડી હોય, હાથમાં પાણીનો લોટો લઈ અને આહીર દેવાતની હાથ ખોટની એક ને એક દીકરી, અરે બેન ચાહલ તેદી સંતના સુમરાને પાણી પાવાવીએ. પણ લુણાગરિયા આ જીના કોણીની માલિકો માં ખોડિયાલ માતાજી પૂજા થાય ને ભેગા સિકોતર પૂજા થાય. કારણ વાત ઈ કરું છું, સિદ્ધનો સુમરો અને અસલ સિકોતર માતાજી છે ને આમી હુમરાની દેવ છે. માતાજી સિંધમાં હતા અને જાગલે જ્યારે નવખંડને ચિઠ્ઠી મોકલી, શું કીધું? મારા ભાઈ એ સુરતના ચુડાસમા રજપૂત સિંધના સુમરાની મારી માથે દાનત બગડી છે. મારા ભાઈ જો 6 મહિના વીતી જાહે તો મારું મરેલું મોઢું ફાડીશ. 6 મહિના પહેલા આવજે ઓ ભાઈ. ઓહો પણ સિંધનો સુમરો લુણાગરિયા હોનાનું બેડું લઈને માં સિકોતર માને પાણી ચડાવતો, અને સિંધની ધરતી માથે જેવા તેવા માણાને પગ ન મુકાય. કદાચ સિંધની ધરતી માથે કદાચ ગમે એવો માણા પગ મૂકે ને સિકોતર માતાજી ભમરી થતી હો. માં સિકોતર માતાજી ભમરી તો થતા, પણ
ઈ દરિયો અને ઈ દરિયા માથે કદાચ ગમે માણા વાણ લઈને આવતો એટલે પઠ્ઠો પીર હાથમાં શમશેર લઈને વાહે થાય હો સિંધની ધરતી માથે પગ નો મુકાય ઓહો જાખલે સંદેશો મોકલ્યો 9 લાખ ધડકટક લઈને નવઘાણ માં ખોડિયાલ ભેગા હતા માતાજીએ દરિયો પાર કરી અને સિંધની ધરતી માથે પગ મૂક્યો પેલી ચોકી પઠ્ઠા પીરની આવી હો પેલી ચોકી પઠ્ઠા પીરની આવી નવઘણ ને એટલું કીધું નવઘણ જવાય નહીં હું પઠ્ઠો પીર કેવાવ જવાય નહીં બાપ ત્યારે પઠ્ઠા પીરને માં ખોડિયાલે એટલું કીધું ભાઈ પઠ્ઠા પીરા સિંધનો સુમરો તને શું ખવરાવે છે તો તું ચોકીઓ કરસ ભાઈ મને કોઈ દરું ખવરાવે છે તેથી પઠ્ઠા પીરને માં ખોડિયાલે કીધું હાલ મારા ભેગો અને હાચી હોડું જો હાચો મલી તો ખવરાવું તેથી તો માંજે હું ખોડિયાલ ખવરાવું એ બાબડે પૂરો ઓલા પઠ્ઠા પીરને આગળ ચોકી વૈટા ને ત્યાં તો સિકોતર આવી હો રોકાઈ જા બાપ રોકાઈ જા અરે નવઘણા ચોકી વટાઈને અંદર નો જવાય અમે સિંધની સિકોતર કહેવાય અમે હુમરાની રખોપું કરું છું ત્યારે માં ખોડિયાલે કીધું ભાઈ સિકોતર તને સંતના સુમરા શું ખવરાવે છે તો કે ભાઈ મને કોઈ દરું ખવરાવે છે માં સિકોતર ને માં ખોડિયાલે એટલું કીધું ભાઈ હાલ મારા ભેગી અને મારે ભાણે જમાડું અને જો લાપસી જમાડું તેથી તો માંજે હું લુણાગરિયાની ખોડિયાલ જમાડું હાલ ભાઈ અત્યારે બેગી જા નવગણના ભાલાના મેખમાં ત્યાં તો માં ખોડિયાલે માં સિકોતરે એટલું કીધું હો નવગણ આ સિંધના સુમરાને મેં ખૂબ સમજાવ્યો કે હિન્દુના કોઈ દેવો દેવસ્થાનને સંભળાવતો નહીં હિન્દુની બેનું દીકરીને અફડાવતો નહીં સિંધનો સુમરો મારું માયનો ને બેન ચાહલને કેદ કરીને એટલે મને સિકોતર માને ખોટું લાગ્યું ત્યાં તો માં સિકોતરે નવઘણને એટલું કીધું નવઘણ આ તારા ભાલામાં બેઠી છો પણ સિંધના ગઢના કાંગરા માથે ચડજે અને એક ભાલાનો ઘા કરજે અને એક ભાલા ભેરું અમીર હુમરાને મારી નો નાખું તો હું સિકોતર નહીં બા માતાજી નવઘણ હાઈલો બેન જાગલની વારે લુણાગરિયા સિંધના સુમરા એવી ચડાઈ કરીને ઓહો આ તો માં ખોડિયાલ ભેગા હતા માં સિકોતર ભેગા હતા ને 9 લાખ ધણી હતો 9 લાખ ધડકટક લઈને નવઘણ સિંધની ધરતી માથે ચડાઈ કરી ઓહો સિંધના ગઢના કાંગરા માથે જય માં ખોડિયાલ જય સિકોતર નું નામ લઈને ભાલાનો ઘા કર્યો હો અમી હુમરાને મારી નાખ્યો અને સિંધનો સિમરો લુણાગરિયા હોનાનું બેડું લઈને માતાજીને પાણી ચડાવતો હતો માં ખોડિયાલ માતાજીએ કીધું નવઘણ આ સિંધના સુમરાની ભક્તિ કાઈ જેવી તેવી નહોતી આ હોનાનું બેડું તારી બેન માથે લઈ લે જાગલ માથે લઈ લે નવઘણ આપણા સિકોતર માતાજીને સોરઠમાં લઈ જવા છે હે અને માં ખોડિયાલ માતાજી પઠ્ઠા પીને સિકોતર માતાજીને લઈને ક્યાં ગયા હતા આ ગળદરા ખોડિયાલ માનું મંદિર છે ત્યાં કોક દી જાજો હે માતાજીના મંદિરની પાછળ પઠ્ઠો પીરને માં સિકોતર માતાજી બેઠા છે હો ઈ નવઘણે બેગાડેલા છે બાપ માં ખોડિયાલ માતાજી બેઠા છે પઠ્ઠા પીરને માં સિકોતર માને અને ઈ હોનાનું બેડું લઈને લુણાગરિયા માથે હોનાનું બેડું લઈને માં સિકોતર માતાજી રમે પણ કેવા હે એ સોનાના રે બેડામાં સંતની સિકોતર
માં ચામુંડા માત કી ઘડો જ્યાં એ ઘડો મારા વીર ખેતલાયા પાત મારો ઘા એ ઓલા પલખમાં બેઘાડિયા બાપુ જોવા ધનરવતિયા બા નાગણીએ બાડા તને નેણ માંથી નિરખો એ વીર ખેતલ તું તો ઈ મારા નવકુળ નાગનો તું ભણે મારી મોમાઈ દેવનો ખેતલા તું મોડ બંધો આઈ ખોડિયાલનો તું ખોરાનો ખુદના પીઠડ દેવનો આબા ખેતલા તું બહેનો તો પારેવો ગાંડી દેવ ગંદરાનો બહેનો તો ખેતલા તું ગાડા ખેડો નાગબાઈ દેવનો બહેનો તો તું નેજા ધારી બૂટમાનો બહેનો તો તું ખેતલા બેલી ઘરેણી માં ચામુંડા તમારી ડાક વાગી તી મારી ભગવતી ઊંચા નીચા ગઢ કોટડા એ જડ માંથી દેતી તી માં ચામુંડા માતાજી તું જબા એ કોલે બંધાઈ ગઈ તી મારા ઈ કાળિયા ભીલ ને
એ મધદરીએ તોડે કારીઓ ઓલા વાણના પાટિયા એ એને ભુજાએ બેઠા તામાં ઈ ગઢ કોટડા વાળી માં ચામુંડા એ કારિયા કરને કારેડો હાબદો કારિયા દરિયે આવે અંગ્રેજ કોઈ ઈ વિલાઈ દીવાણ આવે એ માતાજી મધ દરિયે કારિયો તોડે વાણના પાટિયા ભલો મારી ગારીડાના મઠડા મારી માં ચામુંડા ભલો એ મને ચોટીલાનો ડુંગર વાલો એ મને ચોટીલો ડુંગર વાલો એ બોલા ચંડ રે મુંડ ને સહાયરા માતાજી ચંડ રે મુંડ ને સહાયરા એ પરદમ મારી માં આ પાવો પ્રેગટો આ ધરતી એ મારી માં થોડી હાલ તારે ધરા માંડવા માતાજી જગતે તરી હોતો માં ખોડિયાલ તે નોતરો રાય ને એક દી મારી માં રેવત ને પલાયણો એનો તો ગયો મારી માં દેવને ઈ દેવને માં ઈ ખોડલ ને તે દી દ્વારે હોનાના મીઠોર ને મોડિયા રાયે છોડાવ્યા તુલસી ને તે દી ક્યારે પેલા પોખાણા તમારી માં ઓલા સુમલ દે ઈ સુમલ દે માં પરમા એ જેને નોતી માં ખોડિયાલ તારા નામની ખબરો દીકરો દેને તું ગળધરાવારી માં ખોડિયાલ ખોડિયા હાલુ દીને રાત માં ખોડલ તારો ધરો ઈ ધરો નો આવે ઢુકડો બાંધી બેગું માં ખોડિયાલ તારા બાર ઈ પુત્ર વિના પાછી ઉઠો ને અને દેજ માં ખોડિયાલ મને તું પુત્ર ને પરિવાર નહીં તો જાગે ઓલું જુનાગઢ નું ખોડિયાલ રાજ વાંચ્યું સુમલદે પરમાર કે કારણ તો ખોડિયાલ મારા કર્મના ભરતિયા તે દીવાંજાએ કર્યા હતા માં ખોડિયાલ તે દી કારણ અને તારા કારણ વાળા મારા ઘણા વિના કોણ ભાંગે તેદી માતાજી 9 વર્ષે દીધો તો માં ખોડિયાલ નું નામ નવખણ તે રાખ્યો તો જેના કુળમાં માં ખોડિયાલ પૂજાય ઈ કુળમાં કોઈ દી દુઃખ નો આવે અને દુઃખ તો માં ખોડિયાલ ભાંગીને ભૂકો કરીને પી જાય એ લીલે લીલે બેઠી થી માં મેલડી તોલી બડે
हे मारो नो थारा नो बनी थी मां मेलड़ी तो आधा धन खोटे मां मेलड़ी खजानो खोटे तारे खोटवानो वदाड़ नो वो हिंदू माने मातने मां मेलड़ी मुसलमान अने सुबा करे मां मेलड़ी तने सलाम भलो मारी भगलानी देवी मेलड़ी भलो बोलो खोड़ियार मात की, ब्रह्मणी मात की, नागबाई मात की, सर्वे सुरापुरा डाडानी, पितृदेवनी, अपने अपने कुलदेव की, अपने अपने माता पिता की, नमः पार्वती पति हर हर महादेव।